अपराधની દરેક કહાનીના રાઝ, ગુનેગારની દરેક ચાલ પર છે બાજ નજર. નમસ્કાર, હું છું જિજ્ઞાસા. આજે ક્રાઇમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો. અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં. હવે વાત ગોંડલના રીબડાની, જે છેલ્લા 2 દિવસથી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. રીબડામાં એક યુવક વિરુદ્ધ એક સગીરા દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે ફરિયાદ નોંધાયાના 2 દિવસ પછી જ આ યુવક આપઘાત કરી લે છે અને સુસાઇડ નોટમાં જે નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જાણીને અત્યારે ગોંડલનું રાજકારણ ગરમાયું છે. બે દિવસ પહેલા દુષ્કર્મનો કેસ, 2 દિવસ બાદ આરોપીનું સુસાઇડ, 4 પાનાની સુસાઇડ નોટ, એફઆઈઆરમાં 4 નામનો ઉલ્લેખ, આપઘાત 1, સવાલ અનેક. તારીખ 3 મે 2025, સ્થળ રીબડા ગામ, ગોંડલ. ઘટના અમિત ખૂંટ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ. રાજકોટમાં રહેતી 17 વર્ષની સગીરાએ રીબડામાં રહેતા અમિત ખૂંટ નામના યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ મુજબ મોડલિંગનું કામ કરતી સગીરાને થોડા દિવસ અગાઉ ઇન્સ્ટાગ્રામમાં અમિત ખૂંટ નામના યુવકે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. તે સગીરાએ એક્સેપ્ટ કર્યા બાદ બંને મેસેજ, ઓડિયો કોલ અને વિડીયો કોલથી વાતચીત કરતા હતા. 2 મેના દિવસે અમિત ખૂંટનો સગીરાને ઓડિયો કોલ આવ્યો હતો. વિરાણી ચોક પાસે જ્યુસ પીવા બોલાવી હતી. ત્યારબાદ સગીરા ત્યાં ગઈ, જ્યુસ પીધું. એ પછી અમિતે સગીરાને કારની પાછળની સીટમાં બેસવાનું કહ્યું. અમિતના કહેવાથી સગીરા કારની પાછળની સીટમાં બેસી ગઈ. ત્યારબાદ સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે અમિતે શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેને લઈને સગીરાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ વાત માત્ર ગોંડલના રીબડા જ નહીં પણ જોત જોતામાં રાજકોટ અને આખા ગુજરાતમાં વાયુ વેગે ફેલાઈ ગઈ. પોલીસ ગુનો નોંધી તપાસ તો ધમધમાટ હજુ શરૂ કરે ત્યાં 2 દિવસ બાદ એટલે કે 5 તારીખે જે બન્યું એ ખરેખર ચોંકાવનારું હતું. તારીખ 5 મે 2025, સમય 6:30 કલાક, સ્થળ રીબડા ગામ, ગોંડલ તાલુકો. ગોંડલના રીબડા ગામમાં રહેતા અમિત ખૂંટના ભાઈ મનીષ પર ફોન આવ્યો. તેમની લોધિકા રોડ પર આવેલી વાડીમાં ભાઈ અમિતે ગળે ફાંસો ખાધો છે. આ સાંભળી મનીષ સહિત આખા પરિવારના લોકો વાડીએ પહોંચ્યા. જોયું તો વાડીમાં ઝાડ પર દોરડાથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં અમિત જોવા મળ્યો. આ જોઈ પરિવારના લોકો ભાંગી પડ્યા. તો બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં દોડી આવી. સાથે ફોરેન્સિકની ટીમ પણ આવી પહોંચી હતી. સ્થાનિકોની મદદથી અમિતની લાશ ઉતારવામાં આવી અને ખિસ્સા ચેક કરતા તેમાંથી 4 ચિઠ્ઠી મળી આવી હતી. તેમાં જે લખ્યું હતું તે વાંચીને પરિવારના હોશ ઉડી ગયા. હું અનુભાના દબાણથી ગળે ફાંસો ખાઉં છું. રાજદીપના ત્રાસથી મરું છું. હું જાઉં છું. મારી સાથે આ 4 છોકરીએ હની ટ્રેપ કર્યું છે. એક રિદ્ધિ પટેલ અને આ બધું જે મીડિયામાં બોલે છે એ પૂજા રાજગોર. આની સાથે 3 છોકરા છે. આ બધાનું મસ્ત મોટું ગ્રુપ છે જેમાં અનિરુદ્ધસિંહ, મહિપતસિંહ અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ પૈસા દઈને મને ફસાવવા માંગતા હતા. મેં તેમના પર હુમલાનો કેસ કરેલો છે. આ બધાએ ભેગા મળીને મારી સાથે ફ્રોડ કર્યો છે. હું આ દુનિયા છોડીને જાઉં છું. પોલીસ સાહેબ, મારી સાથે હની ટ્રેપ કરીને મને ફસાવવામાં આવ્યો છે. હું આખા ગામનું સારું કરવા ગયો અને મારી સાથે આવું કરવામાં આવ્યું છે. આ બધાને સખતમાં સખત સજા કરજો. આ બધું રીબડા અનિરુદ્ધસિંહે જ કરાવેલું છે. મારી ઉપર આવું અનેક વાર દમન કરવામાં આવ્યું છે, જેથી મારે રીબડા છોડવું પડ્યું હતું. પરંતુ અમે નાના માણસો છીએ, એમને પહોંચાય એમ નથી. ભાઈ મંત્ર, સમર્થ અને કિસુ, બીના, બધાનું ધ્યાન રાખજો. મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજે.
મંત્રને જોઈએ એ લઈ દેજે. હું તો હવે નથી. તારે સ્ત્રી થઈને બધાનું ધ્યાન રાખવાનું છે. ફૂલ પ્લાનિંગથી મને આ બધાએ ફસાવેલો છે. આમાં ઊંડી તપાસ કરશો તો જ રીબડાવાળા આવશે. આ બધું ત્યાંથી કરવામાં આવ્યું છે. મને મરવા પાછળ મજબૂર કરવા પાછળ અનિરુદ્ધસિંહનો જ હાથ છે. અનિરુદ્ધસિંહ, મહિપતસિંહ, રાજદીપસિંહ, અનિરુદ્ધસિંહે બદનામ કરવામાં કોઈ કસર નથી છોડી. એટલે આવી બદનામીવાળી જિંદગી મારે નથી જીવવી. હું અને મારો પરિવાર ઊંચું મોં રાખી ગામમાં ના નીકળી શકીએ એવી બદનામી કરી. અનુભવ આવું ના કરાય. મારા તમામ મિત્રોને વિનંતી છે કે આની ઉપર કાયદેસરની જે કાર્યવાહી થતી હોય એ કરજો. ત્યારે મારા જીવને શાંતિ મળશે. તમે મારા ઉપર આવું કર્યું છે, ભગવાન તમને બચાવે. બીજું શું, કરો રીબડામાં જલસા. અનુભા અને રાજદીપભાઈને કહેજો જય માતાજી. હવે તમને કોઈ નડવા નહીં આવે. અમિત ખૂંટ. આખું કાવતરું જયરાજનું છે, ગોંડલના માજી ધારાસભ્યનું, અને એ અમને, મારા પરિવારને ગમે એ રીતે એમ કેમ પ્રકારે હેરાન કરવા માટેનું આ એક કાવતરું છે. કારણ કે જે સુસાઇડ નોટ મળી આવે છે મરનારની, એ સુસાઇડ નોટમાં ઘણા બધા ચેડા કરેલા છે, ઘણા બધા પાનામાં ફેરફાર છે. પેલા સવારે વર્કશોપના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એક એને લખેલું હતું કે ભાઈ મારા પરિવારનું, મારી પત્નીનું ધ્યાન રાખજો, અને મારા એના મોબાઈલ નંબર લખેલા હતા. બાદમાં જ્યારે જયરાજ રીબડામાં એનું થયો હાજર, અને જ્યારે એની વાડી ઉપર ગયો ત્યારે એ બધા ભેગા મળી, ગોવિંદ સરપરિયા એ બધા ભેગા મળી અને ચર્ચા વિચારણા કરવામાં આવી, અને પછી સુસાઇડ નોટ લખવામાં આવી. અને એ સુસાઇડ નોટમાં ચર્ચા કરી મારું, મારા દીકરા રાજદીપનું નામ ઇન્વોલ્વ કરવા માટે આ સ્પેશિયલ કાવતરું રચવામાં આવેલ છે. આ છોકરો સરસ ધંધો કરે છે, પોતાનું ફેમિલી હલાવે છે, અને એને થોડા દિવસ પહેલાં ખેતર વેચ્યું, વાડી પડવું. એને એ બધું રીબડાથી કાઢીને રાજકોટ શિફ્ટ થવું હતું. તો એ સોદો થઈ ગયો, એની હુથી લઈ લીધી, બદલે ત્યાં એ જેની એને વાત થઈ હતી એ સોદો કેન્સલ કરાવ્યો અને એને ધમકી મારી તોય આ ડર્યો નહીં. તો એને આ એક સરસ મજાનું પાત્ર ઊભું કર્યું, અને એ પાત્ર હાવ બોગસ છે. અને એની પાછળની કહાની છોકરીને પૂછો તો ઘણી બધી છે, કેટલા ખોટા ધંધા છે. રાજકોટ સગીરા દુષ્કર્મ કેસમાં સ્ફોટક વળાંક. રેપ કેસના આરોપી યુવકે કરી આત્મહત્યા. અમિત ખૂંટે ગળે ફાંસો લગાવી ટૂંકાવ્યું જીવન. આત્મહત્યા પહેલા લખી 4 પાનાની સ્યુસાઇડ નોટ. સ્યુસાઇડ નોટમાં રાજદીપસિંહ, અનિરુદ્ધસિંહના નામ. પોલીસ ફરિયાદ મુજબ ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાએ જમીનો પડાવ્યા બાબતે વિખવાદ થયો હતો. આ બાબતે અમિતે કેસ કરતા તેની પર હુમલો કરાયો હતો. આ સિવાય અનિરુદ્ધસિંહને પોપટ સોરઠિયાના મર્ડર કેસમાં સજા થયેલી હોય અને એ સજા માફી રદ કરવા અમિતે ગૃહ ખાતાને અરજી કરી હતી, જેથી અનિરુદ્ધસિંહ, મહિપતસિંહ અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહે મળી રિદ્ધિ પટેલ અને પૂજા રાજગોરને અમિતને ફસાવવા પૈસા આપ્યા. અમિતને હની ટ્રેપમાં ફસાવી બળાત્કારનો ખોટો કેસ કરાવી બદનામ કર્યો. ત્યારબાદ બધાએ ભેગા મળી ફ્રોડ કર્યું. આ લોકોના ત્રાસના કારણે અમિત આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો. આ કેસથી આખા ગોંડલનું રાજકારણ ગરમાયું છે. પરિવાર, સ્થાનિક સહિત પાટીદાર અગ્રણીઓ આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી રહ્યા છે. એની સામે આ છોકરીઓ છે જેને ખોટું ઊભું કર્યું છે, એ અને એની સાથે 2-4 જણા જોડાયેલા છે. બધાના નામમાં એને 4 પાનાની એફઆઈઆર લખેલી છે. આ ઓલી એને શું કહેવાય આપણે સુસાઇડ નોટ. હા, એ બધું એને ડિટેલ વિગતથી લખેલું છે. કેટલા દીથી એને આ ટોર્ચર કરતા હતા એની એને ટોટલ 4 પાનાના પેજમાં એને એક પોઈન્ટ લખ્યો છે, મને ક્યાં ક્યાં હેરાન કર્યો, શું કર્યું. એક નાનો છોકરો છે, સીધું સાદું ગામ છે, પણ આ એક આનો ધંધો જેવો છે. 2022ની ચૂંટણીનો મુદ્દો જે છે ને, ત્યારે આ જે કંઈ થઈ હતી એની સામે ફરિયાદ, એ મુદ્દો આમાં ભેગો છે.
એફઆઈઆરમાં કયા કયા 4 નામનો ઉલ્લેખ? ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અમિત ખૂંટના ભાઈએ ફરિયાદ નોંધાવી છે. તેમાં અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા, રિદ્ધિ પટેલ અને પૂજા રાજગોર નામની 2 યુવતી સહિત કુલ 4 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે 4 વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા કરવાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જે હું આ મીડિયાના મારફતે લોકોને જણાવવા માંગુ છું અને પોલીસનો ખરેખર એમાં તપાસ કરીને ઊંડી ઉતરે તો સત્ય હશે એ બહાર આવી જશે. જો મેં કે મારા પરિવારે ખરેખર આ દીકરીનો કોન્ટેક્ટ કરેલો હશે કે એના મોબાઈલમાં અમારો નંબર નીકળે અથવા એનો અમારા મોબાઈલમાં નંબર નીકળે તો પણ એ પણ પોલીસ તપાસ કરી શકે છે. પોલીસે સુસાઇડ નોટ અને અન્ય પુરાવા કબજે કર્યા છે. મૃતક અમિત ખૂંટના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરી કેસની વધુ તપાસ હાથ ધરાઈ છે. વિશ્વાસ ભોજાણી અને ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, ગોંડલ.